હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, હું ભૂતકાળમાં સ્ટુડન્ટને કહેતો તો અત્યારે કહી રહ્યો છું અને ભવિષ્યમાં મારી જે ભૂમિકા હશે એમાં હું સ્ટુડન્ટને કહેતો રહીશ કે તમે જે કંઈ કામ કરી રહ્યા છો ને, બસ ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખજો. લોકો અત્યારે તમે તૈયારી કરી રહ્યા છો, તમને કદાચ સફળતા નથી મળી, ધારી સફળતા, ત્યારે તમારી પીઠ પાછળ ઘણા લોકો વાત કરતા હશે. તમારા કેટલાક મિત્રો વાત કરતા હશે, પરિવારના કેટલાક મામા માસી ફઈ ફુવા એમાંથી લોકો વાત કરતા હશે. ક્લિયર છે? તમારી આસપાસના પાડોશીઓ વાત કરતા હશે કે લ્યો 2 વર્ષથી તૈયારી કરે છે, હજી કાંઈ ઉખાડ્યું નથી. આવા લોકોથી તમારે આહત થવાનું નથી. એમનું કામ જ એ છે. તમે તમારી તૈયારી ઉપર સચોટ રીતે ધ્યાન દો, ઈશ્વર અને મા બાપના આશીર્વાદ પર શ્રદ્ધા રાખો, મહેનત કરી રહ્યા છો, સફળ થશો થશો ને થશો જ. અને તમે જબરજસ્ત મહેનત કરી અને છતાંય સફળ નથી થયા તો એક વસ્તુ યાદ રાખજો, કુદરતે આના કરતા તો કંઈક મોટું જ તમારા માટે રિઝર્વ રાખ્યું છે. વિકાસ દિવ્યકીર્તિ સાહેબ ખુદ કહે છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની, સ્પેસિફિકલી યુપીએસસીની વાત કરે છે કે કોઈ વ્યક્તિ શિદ્દતથી આ પ્રિપરેશન કરી લે અને છતાંય પાસ નથી થતો તો એક વસ્તુની તો હું ગેરંટી આપું છું કે પછી તમે જીવનના જે ક્ષેત્રમાં જશો ને ત્યાં તહેલકા મચાવી દેશો. અને એવા ઘણા આપણે કેસ જોયેલા છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ફેલ થયા હોય અને પછી ખબર પડે 20 વર્ષ પછી, 15 વર્ષ પછી કે બહુ મોટા ઉદ્યોગપતિ થઈને આવ્યા છે. હા, એટલે કુદરતને છે ને બધી ખબર જ છે, કુદરતને વેલ બેલેન્સ કરતા આવડે જ છે. બસ આપણે મહેનત કરતી રહેવાની છે. અને કોઈક વખત એવા દિવસો આવશે કે તમને મહેનત કરવી નહીં ગમે, વાંચવું નહીં ગમે, જે સબ્જેક્ટ ગમતો હશે અથવા કાયદામાં જે જોગવાઈ તમને બહુ સરસ યાદ રહી હશે એ ચોપડી ખોલશું ને તમે ફાડીને ફેંકી દો. આવું થશે. આ થવું સાહજિક છે, કોઈ પણ વ્યક્તિ માટે સાહજિક છે. એટલે આનાથી ગભરાવાનું નહીં. એ દિવસે ચોપડી બંધ કરી અને પછી નેટફ્લિક્સ ન ચાલુ કરતા. આસપાસમાં ક્યાંક સરસ ગાર્ડન હોય ત્યાં નેચરની વચ્ચે જાઓ, ઓબ્ઝર્વ કરો, વોક કરો. ગામડે રહેતા હોય તો પછી કોઈ ચિંતા જ નથી, ઘરની બહાર નીકળો, ખેતર છે. પણ હા, એમાં ગીતો બીતો નહીં સાંભળો. એક વખત તમે ખાલી નેચરમાં જઈને કલાક એક આટો મારજો, લગભગ 90% કેસમાં તમારી નેગેટિવિટી પૂરી થઈ જશે. અને બાકી તમારે થોડું મનોમંથન કરવાનું છે કે ભાઈ આપણે તૈયારી કેમ ચાલુ કરી હતી. એવું તો છે નહીં કે આપણને કંઈ આવડતું નથી. ભૂતકાળમાં એવા ઘણા પરિસ્થિતિઓ હતી, ક્લિયર છે, કે જેમાં હું લોકોની ક્ષમતા કરતાં વિપરીત રીતે પરફોર્મન્સ આપ્યું હતું મેં અને સફળ રહ્યો હતો, લોકોની અપેક્ષા કરતા. સોરી, ક્લિયર? બની શકે કે તમે સિમ્પલી સમજવા માટે કોઈ ટેસ્ટ હોય, ટેસ્ટની અંદર નોર્મલી ડે ટુ ડે બેસિસ પર ટેસ્ટ આપો છો, એમાં 50માંથી 45 લાવો છો તો એ પણ એક અચીવમેન્ટ છે. નાના નાના અચીવમેન્ટને પણ યાદ કરશો ને એટલે આ પરિસ્થિતિમાં તમને ફરી વાંચવાની ઈચ્છા થઈ જશે. તમારામાંથી ઘણા બધાના સ્ટુડન્ટના મેસેજ આવતા હોય છે કે સાહેબ ઘણી વખત એવું હોય છે કે જે સબ્જેક્ટ ગમતો હોય એ વાંચવો નથી ગમતો. તો આ નોર્મલ વાત છે. યુપીએસસી ટોપર અત્યારે આ વખતે જે પાસ થઈને આવ્યા છે એમને પૂછશો ને તોય કહેશે કે હા, આ વસ્તુ બહુ સાહજિક છે, તો ડરવાનું નથી. આપણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ડિસ્કસ કરી રહ્યા છીએ. ઓકે, સોરી. તો આ એક્ટની અંદર અગાઉના લેક્ચરની વાત કરીએ તો આપણે જોઈ ગયેલા હતા કેટલીક બાબતોમાં. સૌથી મહત્વપૂર્ણ શું હતી કે ભાઈ આ કાયદા અંતર્ગત એક જોગવાઈ થયેલી છે. શું? તો કે કોઈ પણ વ્યક્તિને ફૂડ બિઝનેસ શરૂ કરવો હોય, કમેન્સમેન્ટ, કે પછી ફૂડ બિઝનેસ ચલાવવો હોય, આ કાયદા હેઠળનું લાયસન્સ એની પાસે હોવું જોઈએ. અન્યથા એ આવો ફૂડ બિઝનેસ શરૂ નહીં કરી શકે કે એને ચલાવી પણ નહીં શકે. આ સિવાય ગ્રાન્ડફાધર ક્લોઝ, ટપુ સેના અને દાદાજીની વાત કરી હતી કે આ કાયદામાં કેટલાક વ્યક્તિઓ છે એમને એક છૂટછાટ આપવામાં આવી છે કે ભલે એ ખાદ્ય બિઝનેસ કરતા હોય આમ છતાં પણ એને આ કાયદા હેઠળનું લાયસન્સ લેવું જરૂરી નથી. લાયસન્સ લેવા માટે અરજી ડેઝિગ્નેટેડ ઓફિસર સમક્ષ થાય. ડેઝિગ્નેટેડ ઓફિસર અરજી નકારે, લાયસન્સ ઇસ્યુ કરવાની ના પાડે ખાદ્ય બિઝનેસના સંદર્ભમાં, તો અપીલ ફૂડ સેફ્ટી કમિશનર સમક્ષ થાય. એ સિવાય આપણે 3 મહત્વની વાત જોઈ ગયા હતા: ઇમ્પ્રુવમેન્ટ નોટિસ, પ્રોહિબિશન ઓર્ડર, ઇમરજન્સી પ્રોહિબિશન નોટિસ એન્ડ ઓર્ડર. ભૂલતા નહીં. આ વસ્તુ પૂછાઈ શકે એવી વસ્તુ હતી. મેં તમને અગાઉ પણ કીધું હતું કે આ કાયદાનું ચેપ્ટર 7 છે, ક્લિયર છે, એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. અને જો ન કીધું હોય તો અત્યારે યાદ રાખી લો કે આ કાયદાના ચેપ્ટર 7માંથી કમસે કમ તમારે 10 સવાલ આવશે. 60 માર્કનો આપણો આ કાયદો છે, એમાંથી 10 સવાલ તો ચેપ્ટર 7માંથી જ મને દેખાય છે. યસ, ઓકે. અને આપણા આ લેક્ચરમાં
ચેપ્ટર 7 આપણું પૂરું પણ થઈ જશે. ક્લિયર? લેટ્સ બિગિન ધ શો. ધ શો હેઝ ઓલરેડી બિગન. ઓકે, પહેલી વાત કરીએ ફૂડ સેફ્ટી ઓફિસર, જે તમે બનવાના છો. ઓકે, તો સેક્શન 37 શેની વાત કરે છે? તો એ સિમ્પલી એફએસઓ ની નિયુક્તિની વાત કરે છે. અપોઇન્ટમેન્ટ, નિયુક્તિ. અને એમાં 2 સેક્શન આપવામાં આવ્યા છે. ઓકે, ફૂડ સેફ્ટી ઓફિસર. સેક્શન 37 પેટા કલમ અથવા સબ સેક્શન 1 એવું કહે છે કે ભાઈ એમની નિયુક્તિ કોણ કરશે. ઓકે, એમની લાયકાતો શું હોવી જોશે. ઓકે, અને પછી કહે છે કે ભાઈ એમનો વિસ્તાર, એમનો જે કામગીરી કરવાનો વિસ્તાર છે, ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન છે, એ કેટલું રહેશે. વિસ્તાર એન્ડ એમના કાર્યો, આના વિશે વાત કરે છે 37(1). 37(2) જે છે એ રાજ્ય સરકારને કંઈક વિશેષ સત્તા આપે છે. રાજ્ય સરકારને વિશેષ સત્તા. ઓકે, તો પહેલો પ્રશ્ન કે ભાઈ આમની નિયુક્તિ છે એ કોના દ્વારા થાય. લોજિકલી વિચારો, આપણે અગાઉ કહી દીધું છે કે ફૂડ સેફ્ટી કમિશનર પોતાની કોઈ પણ સત્તા બીજા એની તાબા હેઠળના અધિકારીને આપી શકે, પણ 3 સત્તા એ કોઈ પણ અધિકારીને ડેલિગેટ નથી કરી શકતા. ડીઓ નિયુક્ત કરવાની, એફએસઓ નિયુક્ત કરવાની અને ફૂડ એનાલિસ્ટ નિયુક્ત કરવાની. યસ, તો આમની નિયુક્તિ કોના દ્વારા થશે? ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા. ખાદ્ય સલામતી કમિશનર. ઓકે, એમની લાયકાતો શું હોવી જોશે? ફૂડ સેફ્ટી કમિશનર પોતે ઈચ્છે એ વ્યક્તિને એફએસઓ તરીકે નિયુક્ત કરી શકે? ના. તો જોગવાઈ એવી છે કે કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રાઇબ કરેલ હોય એવી લાયકાત ધરાવતા હોય અને પોતે જેને યોગ્ય સમજતા હોય. 2 વસ્તુ કીધી. પહેલી શું કીધી? કે કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રાઇબ કરેલી, ઠરાવ કરેલ લાયકાતો ધરાવતા હોય, ક્વોલિફિકેશન. અને પોતે યોગ્ય સમજે, નિયુક્તિ માટે યોગ્ય સમજે. યસ, ખાદ્ય સલામતી કમિશનર પોતે નિયુક્તિ માટે યોગ્ય સમજે એવા વ્યક્તિને એફએસઓ તરીકે અપોઇન્ટ કરી શકે છે, પણ એવું નહીં ગમે એને ઉપાડીને બેહાડી દે. કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રાઇબ કરેલ હોય એવી લાયકાત ધરાવતા હોય એમને જ એ એફએસઓ તરીકે અપોઇન્ટ કરી શકે છે. એમના કાર્યો શું રહેશે, એમનો વિસ્તાર શું રહેશે? તો કે સિમ્પલી ફૂડ સેફ્ટી કમિશનરે જે એમના માટે વિસ્તાર અધિકૃત કર્યો હશે, નોટિફાઈ કરીને કીધું હશે કે ભાઈ આ વિસ્તારમાં તમે એફએસઓ, એ એમનો વિસ્તાર રહેશે. એમના કાર્યો તો કે સિમ્પલ આ કાયદા હેઠળ, એની હેઠળ બનાવેલા નિયમો અને એની હેઠળ બનાવેલા વિનિયમો, એક્ટ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હેઠળ એમને જે કાર્યો સોંપવામાં આવ્યા હશે એ બધા કાર્યો એમને કરવાના રહેશે. સો સિમ્પલ. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે અહીંયા રાજ્ય સરકારને શું વિશેષ સત્તા આપવામાં આવી છે? આ છે 37(1) અને આ છે 37(2). ઓકે, હવે રાજ્ય સરકારને એક સ્પેશિયલ પાવર આપવામાં આવ્યા છે. શું? તો કે રાજ્ય સરકાર પોતાના કોઈ પણ અધિકારીને એફએસઓ તરીકે કામગીરી કરવા ઓથોરાઇઝ કરી શકે. યસ, રાજ્ય સરકાર, એમની હેઠળ તો ઘણા બધા કર્મચારીઓ હશે ને. યસ, તો રાજ્ય સરકાર પોતાના હેઠળના અધિકારીઓ, એમની નીચે જે કામ કરતા હોય એવા અધિકારીઓને ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે કામગીરી કરવા ઓથોરાઇઝ કરી શકે છે, અધિકૃત કરી શકે છે. હવે પ્રશ્ન એ થાય કે રાજ્ય સરકારની હેઠળ તો ઘણા બધા અધિકારીઓ કામ કરતા હોય. પોલીસે રાજ્ય સરકાર હેઠળ જ કહેવાય, ઇન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ રાજ્ય સરકાર હેઠળ જ કહેવાય, બાળ અને મહિલા કલ્યાણ વિભાગના અધિકારીઓ રાજ્ય સરકાર હેઠળ તો ઘણા બધા અધિકારીઓ હશે ને.
કઈ એક તો નથી રાજ્ય સરકાર હેઠળ ખાલી ફૂડ સેફ્ટી વાળો ડિપાર્ટમેન્ટ, ના, એ તો વાત સાચી છે. તો કયા અધિકારીઓને? તો અહીંયા એક જોગવાઈ છે કે ભાઈ કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રાઇબ કરેલ હોય એવી લાયકાત ધરાવતા હોય એમને જ. આજે કીધું ને, કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રાઇબ કરેલ લાયકાત, યસ, કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રાઇબ ઠરાવેલી કરેલી લાયકાત ધરાવતા હોય તેવા પોતાની હેઠળ કામ કરતા હોય, પણ યસ, FSO ની નિયુક્તિને લઈને કેન્દ્ર સરકારે જે ક્વોલિફિકેશન કીધી છે એવી ક્વોલિફિકેશન ધરાવતા હોય એવા પોતાના તાબા હેઠળના કોઈ પણ અધિકારીને FSO તરીકે કામ કરવા માટે ઓથોરાઇઝ કરી શકે છે. આવી જોગવાઈ કેમ દાખલ કરવામાં આવી ખબર તમને? તો 2006માં જ્યારે ફૂડ સેફ્ટી એક્ટ આવ્યો આપણો તો એ પેલા ઘણા બધા રાજ્યોમાં ફૂડ સેફ્ટીને લઈ અને કામગીરી તો થતી હતી, એ બધા અધિકારીઓને નિયુક્તિ કર્યા હતા, પણ યસ, હવે કહી દીધું કે કાંઈ વાંધો નહીં, અને લાયકાતો બધી મોર ઓર લેસ સેમ જ રહેતી હતી, માટે કીધું કે ભાઈ ચલો આવી લાયકાત ધરાવતા હોય એને તમે ઓથોરાઇઝ કરી શકશો. જનરલ પ્રોવિઝન છે, હવે કાંઈ એનો ઉપયોગ નથી. હવે તો બધાની નિયુક્તિ ક્યાં થાય છે આપણે ખબર જ છે, કોર્પોરેશન થ્રુ અથવા તો મોર ઓર લેસ GPSC રાજ્ય સરકાર થ્રુ થાય છે. ઓકે, પણ અહીંયા તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે એક્સ્ટ્રામાં, સેક્શન નંબર. સેક્શન નંબર યાદ રાખવો. તમને એમ પૂછે કે ફૂડ સેફ્ટી ઓફિસરની નિયુક્તિની જોગવાઈ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના કયા સેક્શન અંતર્ગત થઈ છે? તો સેક્શન 37 ભૂલતા નહીં. અને એના સત્તાઓ, FSO ની સત્તાઓ ક્યાં? તો કે સેક્શન 38 અંતર્ગત. ઓકે, જુઓ, ફૂડ સેફ્ટી ઓફિસરની સત્તાઓ. FSO ની સત્તાઓ બહુ બધી અહીંયા પેટા કલમો, સબસેક્શન છે, તો યાદ કઈ રીતે રાખીશું? બિલકુલ ગભરાવાની જરૂર નથી, આપણે સિમ્પલી રફ પર કરીશું, માટે મેં બહુ બધા પેજ પણ મૂક્યા છે. ક્લિયર છે? યસ, આનો સેક્શન નંબર 1 ખાલી યાદ રાખજો. સેક્શન નંબર યાદ રાખો, કારણ કે ચેપ્ટર 7 છે ને એ એકચ્યુઅલીમાં મેં તમને કીધું હતું કે ભાઈ તમારા અધિકારી બનશો ને એટલે તમારું જીવન આ ચેપ્ટરની આસપાસ જ ક્યાંક ફરતું હશે, એ પણ એટલું જ સત્ય છે, મતલબ આ ચેપ્ટરની જોગવાઈઓની આસપાસમાં. ઓકે, ચાલો, હવે પ્રશ્ન એ થાય કે આ FSO ને કઈ કઈ સત્તાઓ મળી છે? તો યસ, એક એને સત્તા મળી છે સેમ્પલ લેવાની અને જપ્ત કરવાની. શેનું સેમ્પલ લેવાની, શું જપ્ત કરવાની, એ તમને હમણાં થોડી વારમાં ખ્યાલ આવી જશે. સેમ્પલ લેવાની, ઓબ્વિયસલી ખાદ્ય પદાર્થોનું જ સેમ્પલ લેવાનું હોય. સેમ્પલ લેવાની અને જપ્ત કરવાની. કઈ પરિસ્થિતિમાં શેનું સેમ્પલ લઈ શકે, શું જપ્ત કરી શકે, એ આપણે હમણાં ડિટેલમાં જોઈશું. એ સિવાય બીજી એને કઈ સત્તા મળી છે? તો કે યસ, આ વાત કરી છે 38(1) ની અંદર. 38(2) શું કહે છે? સિમ્પલી કેટલાક સ્થળોએ કયા કયા પછી જોઈશું, કેટલાક સ્થળોએ કે જગ્યાએ આ FSO છે એ શું કરી શકે? બાજીરાવ સિંઘમની જેમ એન્ટ્રી કરી શકે. એન્ટ્રી પ્લસ ઇન્સ્પેક્શન, નિરીક્ષણ. અને જો જરૂર જણાય તો યસ, સેમ્પલ લઈ શકે. ઇફ રિક્વાયર્ડ, જરૂરી જણાય તો ઓકે, યસ. 38(4) શું કહે છે? કેટલાક કિસ્સામાં એ કંઈક ખાદ્ય પદાર્થ જપ્ત કર્યો હશે, તો યસ, આ ફૂડ સેફ્ટી ઓફિસરને આવો ખાદ્ય પદાર્થ નષ્ટ કરવાની એ સત્તા છે, નષ્ટ કરાવવાની.
જપ્ત કરાયેલ ખાદ્ય પદાર્થ નષ્ટ કરાવવાની સત્તા, નષ્ટ કરાવવાની સત્તા. 38 4 જ છે, છતાં એકવાર જોઈ લો ભાઈઓ. હા, કહું છું ને 38 4 જ છે. ઓકે, અને 38 6 શું કહે છે? એક વસ્તુ યાદ કરો, ખાદ્ય પદાર્થોનું સેમ્પલ લેવાની જપ્ત કરવાની આપણે વાત સમજી જ ગયા, પણ હજી એવું શું છે કે જે જપ્ત કરી શકાય? વિચારો જી. મિલાવટી પદાર્થ, એડલ્ટ્રેન્ટ, મિલાવટી પદાર્થ જપ્ત કરવાની સત્તા. યસ, જપ્ત કરવું એટલે સીઝ કરવું. સીઝ કરવું. ઓકે, આ ચાર વસ્તુ તમારે મોટા મોટા તौर ઉપર યાદ રાખવાની છે. 38 1 2 4 અને 6. પેલામાં સેમ્પલ લેવાની, જપ્ત કર, બધી એફએસઓ ની જ સત્તા છે. અને આ યાદ રાખજો, તમારે કામગીરી કરવાની થશે ઓન ગ્રાઉન્ડ. ક્લિયર છે? ઓકે, તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ કે યસ, ક્યારે એ સેમ્પલ લઈ શકે, શેનું સેમ્પલ લઈ શકે, શું જપ્ત કરી શકે અને ક્યારે જપ્ત કરી શકે. તો એફએસઓ, યસ, સેમ્પલ લેવાની, જપ્ત કરવાની સત્તા. આખું પેજ ભરાઈ જશે અને મારે તમને ગોખાવું નથી એટલે જ આ બધું કરી રહ્યો છું. પહેલામાં પહેલી વાત કરીએ સેમ્પલ લેવાની સત્તા. સેમ્પલ લેવાની સત્તા. હવે આપણે પહેલામાં પહેલો પ્રશ્ન શું થવો જોઈએ કે ભાઈ શેનું સેમ્પલ લઈ શકે, અને પછી પ્રશ્ન એ થવો જોઈએ કે આવું સેમ્પલ ક્યારે લઈ શકે. પહેલો પ્રશ્ન શું થવો જોઈએ કે શેનું સેમ્પલ લઈ શકે, અને બીજો પ્રશ્ન શું થવો જોઈએ કે ક્યારે સેમ્પલ લઈ શકે. તો યાદ રાખજો, અહીંયા બે ટાઈપના ખાદ્ય પદાર્થોમાં સેમ્પલ લઈ શકે છે. એક છે કોઈ પણ ખાદ્ય, ફૂડનું, કે પછી કોઈ પદાર્થ કે જે માનવ વપરાશ માટે વેચવામાં આવતો હોય. ડિટેલમાં જોગવાઈ જશો તો એવું કહે છે કે ભાઈ માનવ વપરાશ માટે વેચવામાં આવતો હોય અથવા તો વેચવાના ઈરાદાથી હોય, આપણે કઈ એવું ગોખવાની જરૂરિયાત નથી. માનવ વપરાશ માટે વેચવામાં આવતું હોય એવું કોઈ પણ ફૂડ, ખાદ્ય કે પછી બીજો કોઈ પદાર્થ, સબસ્ટેન્સ. યસ, એક છે માનવ વપરાશ માટેનું ખાદ્ય કે પદાર્થ, એનું સેમ્પલ લઈ શકે, ફૂડ ઓર સબસ્ટેન્સ. ઓકે, બીજું શેનું સેમ્પલ લઈ શકે તો કે સિમ્પલી એ જે સ્વાભાવિક છે સેમ્પલ લેવા કે ઓફિસમાંથી સેમ્પલ નહીં આમ હાથ લંબાવીને લઈ લે. કોઈ જગ્યાએ ગયા હશે ને, કોઈ સ્થળે એમને પ્રવેશ તો કર્યો જ હશે, તો જે જગ્યાએ ગયા હોય એ જગ્યાએ, યસ, સ્થળ પર મળે તેવા ખાદ્ય પદાર્થ, આર્ટિકલ ઓફ ફૂડ, ખાદ્ય પદાર્થ કે પછી બીજો કોઈ પદાર્થ. અહીંયા ખાદ્ય બનાવટ એવું કહેશો તો એ વધુ સારો શબ્દ રહેશે. બે વસ્તુનું સેમ્પલ લઈ શકે. એક કે માનવ વપરાશ માટેનું, હ્યુમન કન્ઝપ્શન માટેનું કોઈ પણ ફૂડ છે તો એ ફૂડનું, કે બીજો કોઈ સબસ્ટેન્સ હોય તો સબસ્ટેન્સનું, કે પછી એ જે જગ્યાએ ગયા હોય ત્યાં કોઈ ખાદ્ય પદાર્થ, આર્ટિકલ ઓફ ફૂડ, ફૂડની બનાવટ હોય તો એનું, કે પછી બીજા કોઈ સબસ્ટેન્સ, બીજા કોઈ પદાર્થનું. હવે ખાદ્ય એટલે શું તો કે સિમ્પલી જનરલી એક એવી સમજૂતી છે કે ખાદ્ય છે એ વાઇડર ટર્મ છે, પણ એમાં આપણે જનરલી નેચરલમાં કુદરતી રીતે જે મળતા હોય એ બધું ફૂડ ગણીએ. ખાદ્ય પદાર્થ એટલે એ ખાદ્યને પ્રોસેસિંગ કર્યું હોય અને એમાંથી આગળ જતા કંઈક મેન્યુફેક્ચર કરવામાં આવ્યો હોય એ. ક્લિયર છે? તમે સિમ્પલી સાદા ચણા કહેશો તો એ ખાદ્યની અંદર આવશે, ઘઉં કહેશો તો એ ખાદ્યની અંદર આવશે, પણ ચણામાંથી મોહનથાળ બનાવ્યો હોય કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એમાંથી સોનપાપડી બને, કે પછી રોટલીમાંથી બ્રેડ બન્યો, બિસ્કિટ બન્યો, તો એ ખાદ્ય પદાર્થ થઈ જાય. પોઈન્ટ ઇઝ ક્લિયર?
આ જસ્ટ સરળ સમજૂતી માટે છે. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે સેમ્પલ ક્યારે લઈ શકે. હજી સેમ્પલ લેવાની જ વાત છે, સીઝ કરવાની નથી વાત કરી. તો એ સેમ્પલ એક પરિસ્થિતિમાં લઈ શકે. એમને એવું લાગે કે ભાઈ આવું કોઈ ખાદ્ય કે બીજો કોઈ પદાર્થ, ખાદ્ય પદાર્થ કે અન્ય કોઈ પદાર્થ છે, એ આ કાયદા હેઠળની કે પછી એની હેઠળ બનાવેલા વિનિયમો કે પછી એની હેઠળ થયેલો કોઈ આદેશ છે, એના હેઠળ કોઈ કાનૂની પ્રક્રિયા થતી હશે, એમાં કંઈક પુરાવા રૂપે રાખી શકાય એમ છે, પુરાવો બની શકે એમ છે, તો યસ એ એનું સેમ્પલ લઈ શકે. શું કીધું કે યસ આવો કોઈ પણ પદાર્થ, હવે તમે સમજી જજો કે આ ચારે ચારની વાત કરી છે, આવો કોઈ પદાર્થ આવો પદાર્થ ખાદ્ય કે ખાદ્ય પદાર્થ, યસ આ કાયદાની કે એની હેઠળ બનાવેલા વિનિયમો કે એની હેઠળ થયેલો કોઈ આદેશ છે, મેં બધું પ્રોપર લખીને આપ્યું છે, યસ આદેશ છે, હેઠળની કાર્યવાહીમાં, કાનૂની કાર્યવાહી પુરાવો બની શકે એમ હોય, એવિડન્સ એમ હોય, આવી પરિસ્થિતિમાં એ શું કરી શકશે, એનું જે તે ખાદ્ય પદાર્થ છે એનું સેમ્પલ લઈ શકશે. પોઈન્ટ ઇઝ ક્લિયર? ઓકે, હવે પ્રશ્ન એ થાય કે જપ્ત ક્યારે કરી શકે, જપ્ત કરવાની સત્તા, જપ્ત કરવાની સત્તા. અહીંયા તો બહુ લિમિટેડ વસ્તુ છે, તો કે શું જપ્ત કરી શકે, શું જપ્ત કરી શકે. આ એકચ્યુઅલીમાં જોગવાઈ વાંચવા જશો ને તો ખબર નહીં પડે હો. હા, આ હું આ કરી રહ્યો છું એનું એક જ રીઝન છે કે ભાઈ તમને લોકોને હજી ટાઈમ છે પરીક્ષામાં, એવું નથી ટાઈમ નથી. શું જપ્ત કરી શકે. અને બીજો પ્રશ્ન, ક્યારે જપ્ત કરી શકે. શું જપ્ત કરી શકશે? સ્વાભાવિક છે, ખાદ્ય પદાર્થ જ જપ્ત કરી શકે. યસ, કોઈ પણ ખાદ્ય પદાર્થ, કોઈ પણ કોઈ પણ ખાદ્ય પદાર્થ. પ્રશ્ન એ થાય ક્યારે જપ્ત કરી શકે, તો હવે થોડું બદલાય છે કે જો આવો ખાદ્ય પદાર્થ છે, યસ એ ખાદ્ય પદાર્થમાં આ કાયદાની અથવા કાયદા હેઠળ બનાવેલા વિનિયમો છે એની જોગવાઈનું ઉલ્લંઘન થતું હોય, કોન્ટ્રાવેન્શન, જો આવા ખાદ્ય પદાર્થમાં આ કાયદાની કે પછી એની હેઠળ બનાવેલા વિનિયમોની શું જોગવાઈઓનું હનન થતું હોય. હવે આ ક્યારે હનન ગણાશે ને ક્યારે હનન નહીં ગણાય એ જનરલી તમારા અધિકારીઓ ઉપર નિર્ભર કરે. સમજી જાઓ. હવે એને ગણવું હોય તો એ હનન ગણે. ક્લિયર? અલ્ટિમેટલી એના હાથમાં નથી, એને સેમ્પલ તો આગળ જતા એનાલિસિસ માટે જ મોકલવાનું છે. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો, શું કીધું અહીંયા કે સેમ્પલ ક્યારે લઈ શકે, કોઈ સિમ્પલ યાદ રાખવાનું એવું જ છે, ખાદ્ય પદાર્થનું કે ખાદ્યનું સેમ્પલ લઈ શકે અને એને જપ્ત કરી શકે. આ તો કેવું છે, કાયદામાં અલગ અલગ અટપટા શબ્દો છે. સેમ્પલ કોનું લઈ શકે, તો ખાદ્યનું કે ખાદ્ય પદાર્થનું. જપ્ત શું કરી શકે, ખાદ્ય પદાર્થ જપ્ત કરી શકે. અને યસ, એને ખાદ્ય પદાર્થ તરીકે કાચું ધાન ગણવું હોય તો એને ગણી જ શકવાનો છે. ક્લિયર છે? સિમ્પલી ખાદ્ય પદાર્થને સેમ્પલે લઈ શકે અને જપ્ત કરી શકે. પણ યાદ રાખવાનું શું છે, સેમ્પલ ક્યારે લઈ શકે, એને એવું લાગે કે જો કોઈ આ જે તે ખાદ્ય પદાર્થ છે, યસ એ આ કાયદા હેઠળની કે એની હેઠળ બનાવેલા વિનિયમો કે એની હેઠળનો કોઈ આદેશ કર્યો હોય
એને હેઠળની કાર્યવાહીમાં પુરાવારૂપ બની શકે એમ હોય, એવિડન્સ તરીકે રજૂ કરી શકાય એમ હોય, યસ, ત્યારે એને એવિડન્સ. ઓકે. અને જોગવાઈનું હનન થતું હોય મીન્સ કોન્ટ્રાવેન્શન ઇંગ્લિશમાં કહીએ તો. ઓકે. આ એટલા માટે અંગ્રેજી શબ્દ કહેતો જાઉં છું ભાઈ કે ક્લાસ 2 લેવલ ઉપરની ફૂડ સેફ્ટી ઓફિસરની પરીક્ષા આવી તો એમાં અંગ્રેજીમાં હશે આ બધી વસ્તુ, કારણ કે ટેકનિકલ ભરતી છે. અત્યારે ગુજરાતીમાં હશે વાંધો નહીં, પણ ક્લાસ 2 લેવલની ભરતી આવી ત્યારે એ ટેકનિકલમાં હશે. અને મેં કીધું એમ કે એકવાર કોર્સ લીધા પછી બીજી વાર ન ખરીદવો પડે. ઓકે. કન્ટેન્ટ એ જ રીતે આપવાનું. તો શેનું સેમ્પલ લઈ શકે, ક્યારે સેમ્પલ લઈ શકે, શું જપ્ત કરી શકે અને ક્યારે જપ્ત કરી શકે, એ વાત આપણે પૂરું કરી ચૂક્યા. હવે એક જનરલ વાત છે કે ચાહે સેમ્પલ લીધું હોય કે પછી ચાહે ખાદ્ય પદાર્થ જપ્ત કર્યો હોય, બે કેસમાં એને એ જે તે પદાર્થ છે એને એનાલિસિસ હેતુથી ફૂડ એનાલિસ્ટને મોકલવાનો રહે. બંને કેસોમાં ઉપરોક્ત બંને કેસોમાં સેમ્પલ કે જપ્ત કરાયેલ વસ્તુને શું કરવું પડશે? એનાલિસિસ, પૃથક્કરણ માટે ફૂડ એનાલિસ્ટને મોકલવાનું થાય, જે વિસ્તારમાં લાગુ પડતા ફૂડ એનાલિસ્ટ હોય એમને. સેન્ડ કરવાનું. પ્રશ્ન એ થાય કે એને ઈચ્છા પડે એમ સીધું પેક કરીને મોકલી દે? ના, એકચ્યુઅલ જોગવાઈ તો એવી છે, સેમ્પલ લેવામાં આવે, એના સરખા 4 ભાગ પડે, એક ભાગ એને એનાલિસ્ટને મોકલવાનો હોય, 2 ભાગ એને ડેઝિગ્નેટેડ ઓફિસરને મોકલવાના, અને ચોથા ભાગનું કંઈક બીજું આવશે. એમાં ફૂડ બિઝનેસ ઓપરેટરની કંઈક ભૂમિકા આવશે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. પણ યસ, અત્યારે તમે સમજી જાઓ કે ભાઈ ચાહે સેમ્પલ લેવામાં આવ્યું હોય કે પછી જપ્ત કરાયેલ વસ્તુ હોય, એને એનાલિસિસ કરાવવા મોકલવું પડશે. કોને? તો કે ફૂડ એનાલિસ્ટને મોકલવાનું થાય. ઓકે, આટલે સુધી ક્લિયર. અહીંયા તમારો 38 પતી ગયો છે. ઓકે, હવે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ વાત કરીએ. હવે બીજી પણ એક જોગવાઈ છે, એ એવું કહે છે કે આ સેમ્પલ લેવાયેલો ભાગ છે, યસ, એને એ જે તે અધિકારીના હાથમાં છે, એને એ અધિકારી ફૂડ બિઝનેસ ઓપરેટર છે, જેને નથી સેમ્પલ લેવામાં આવ્યું હોય એ ફૂડ બિઝનેસ ઓપરેટર કહેવાય. તો યસ, એ ફૂડ બિઝનેસ ઓપરેટરને એની કસ્ટડીમાં રાખી શકે. લેવાયેલ સેમ્પલને, નમૂનાને, ચાલો ગુજરાતી, નમૂનાને ફૂડ બિઝનેસ ઓપરેટરની સલામત કસ્ટડી હેઠળ રાખી શકે છે. તમને એમ થાય કે સાહેબ જેને ત્યાંથી સેમ્પલ લીધું એને જ કે લે આને સેફ કસ્ટડીમાં રાખ, તો કાલ સવારે બદલાઈ ન જાય? ન થાય હો, કોઈ ભૂલથી ના કરે. કોઈ બી હોય, ગૌતમ કાકા હોય, મુકેશ કાકા હોય, એને ત્યાંથી સેમ્પલ લેવાયું હોય ને, તે ઓલા અધિકારીની બદલી કરી નાખશે, આખી સરકાર બદલાઈ નાખશે. પણ એકવાર સરકારી કામગીરી મુજબ જે કંઈ પણ સેમ્પલ લેવાઈ ગયું પછી પતી ગયું, પછી કોઈની હિંમત નથી. હા, હવે માનો કે ફૂડ બિઝનેસ ઓપરેટરને કીધું કે ભાઈ લે આને સેફ કસ્ટડીમાં રાખ, તો આવી પરિસ્થિતિમાં સિમ્પલી એ શું કહી શકે? આ જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે ને, એને ગેરંટી રૂપે બોન્ડ આપવાનું કહી શકે. આવી સ્થિતિમાં એફએસઓ આવા એફબીઓ ને, ફૂડ બિઝનેસ ઓપરેટરને સુરક્ષા રૂપે, ગેરંટી રૂપે બોન્ડ આપવાનું કહી શકે. કહી શકે. અને એફબીઓ એ આવો બોન્ડ આપવો પડે. ફૂડ બિઝનેસ ઓપરેટર જે હોય ને એને, અને બોન્ડ કેટલા રૂપિયાનો હોય? તો સ્વાભાવિક છે, જેટલા રૂપિયાનું સેમ્પલ થતું હોય આ ખાદ્ય પદાર્થનું સેમ્પલ, ક્લિયર છે, એને કહી શકે કે આટલા રૂપિયાનો બોન્ડ આપી દે. આવો
આપવાનો રહેશે. હવે તમને એમ થાય કે સાહેબ સેમ્પલની વેલ્યુ તો શું છે? હવે સિમ્પલ વિચાર કરો કે એને ચોખાનું સેમ્પલ લીધું, કોઈ ચોખા છે એ લાગ્યું કે ભાઈ હવે આ પ્રોપર નથી કાયદાની જોગવાઈ મુજબ અને કાલ સવારે એને પુરાવા રૂપે ઉપયોગ કરવાના છે, તો ચોખાનું સેમ્પલ લેવામાં આવ્યું તો કાલ સવારે ન્યા માનો કે 100 ગુણી ચોખા હતા, સેમ્પલ તો માનો કે ચલો આટલું જ લેવામાં આવ્યું, એક 5-10 કિલોનું સેમ્પલ લઈ લીધું તો 100 ગુણી ચોખા હતા એનું. તો હવે પેલો જેને ત્યાંથી સેમ્પલ લેવાયો છે ને એ ફૂડ બિઝનેસ ઓપરેટર ચોખા વેચી ન ગયો. કેમ કે જ્યાં સુધી આની બરાબર એનાલિસિસ થઈને રિપોર્ટ ના આવી જાય કે ભાઈ હા બધું બરાબર છે, સેફ છે, ત્યાં સુધી એને વેચી ન શકે. એટલે ફૂડ બિઝનેસ ઓપરેટર છે એને કહી દેશે કે હવે આ 100 ગુણી ચોખા છે, અમે સેમ્પલ લઈ લીધું, આ 100 ગુણી ચોખા તારા કસ્ટડીની અંદર રહેશે અને એક બોન્ડ આપવો પડશે. 100 ગુણી ચોખાની જે વેલ્યુ હશે, યસ એટલા રકમનો બોન્ડ આપવાનું કહે છે ગેરંટી રૂપે, કે જેથી કાલ સવારે એને કાંઈ બરાબર છે ઊંચાપાત એમાં ન કરે. અને જે તે ફૂડ બિઝનેસ ઓપરેટરે આવો બોન્ડ આપવો પડે ફરજિયાત. હો ભાઈ, હા, ન આપે એવું ન ચાલે. ઓકે, આ વાત થઈ સેમ્પલ લેવાયેલ ત્યારની. હવે માનો કે એને કોઈ ખાદ્ય પદાર્થ જપ્ત કર્યો, તો હવે અહીંયા પણ કંઈક વિશેષ જોગવાઈઓ છે. શું વિશેષ જોગવાઈ છે? ના, તમને એમ થતું હશે કે સાહેબ કેમ આટલું પરફેક્શનિઝમ? ખબર નહીં ભાઈ, મને આ આદત પડી ગઈ છે, સારું દેખાવું જોઈએ. ઓકે, હવે એને એવું લાગે કોઈ ખાદ્ય પદાર્થ એને જપ્ત કર્યો, કાયદાની અને વિનિયમોની જોગવાઈનું હનન થતું હોય એવો, અને હવે એને એવું લાગે છે કે આ જે તે ખાદ્ય પદાર્થ છે માનો કે બગડી જાય એવો હોય, પેરિશેબલ નેચરનો. જો આવો ખાદ્ય પદાર્થ પેરિશેબલ નેચર, ઝડપથી બગડી જાય એવો દૂધ છે, માનો કે માવાનું સેમ્પલ લીધું, દૂધના માવાનું છે, દૂધનું સેમ્પલ લીધું હોય, દહીંના નમૂના લીધા હોય, આ બધા ખાદ્ય પદાર્થ જ થયો ને. પેરિશેબલ નેચરનો હોય, ઝડપથી બગડી જાય એવા પ્રકારનો હોય અને એ હદે ખરાબ થયો હોય, હદે ખરાબ થઈ ગયો હોય, ડિટેરિયોરેટેડ એવો શબ્દ પ્રયોગ થયો છે ઇંગ્લિશની અંદર. હોય કે તે હવે માનવ વપરાશ માટે અયોગ્ય હોય, અનફિટ ફોર હ્યુમન કન્ઝપ્શન. જો 3 વસ્તુ અહીંયા કીધી. પેલું કે ભાઈ પેરિશેબલ નેચરનો હોય, ઝડપથી બગડી જાય એ પ્રકારનો ખાદ્ય પદાર્થ હોય. ઓકે, પછી એ ખરાબી થઈ ગયો હોય, યસ, ડિટેરિયોરેટેડ. તો અને ઉપર જતા એ માનવ વપરાશ માટે અયોગ્ય એને લાગતો હોય. તો હવે આ એફએસઓ શું કરી શકે? તમે શું કરી શકશો? તમે જ્યારે ફિલ્ડમાં જશો તો સિમ્પલી કારણો આપી, લેખિતમાં કારણો આપી અને ફૂડ બિઝનેસ ઓપરેટરને કહેશે કે ભાઈ આ ખાદ્ય પદાર્થ નષ્ટ કરી દે. લેખિતમાં કારણો આપી ફૂડ બિઝનેસ ઓપરેટર પાસે શું કરાવશે? ખાદ્ય પદાર્થ નષ્ટ કરાવશે, નષ્ટ કરાવી શકે. તમે સમજો, એને જપ્ત કરી લીધો કોઈ ખાદ્ય, દૂધ જપ્ત કર્યું. હવે દૂધ તો ઝડપથી બગડી જાય ને, એને ખબર પડી કે આમાં મિલાવટી દૂધ છે. હમણાં આપણા રાજ્યમાં પકડાયું છે, બરાબર. આપણા રાજ્યના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ વસ્તુ કરેલી છે અને ભાઈની હિંમતને ધન્યવાદ દેવા પડે. કોઈ શંકાને સ્થાન નથી કે ભાઈ આ સરકાર સામે લડવું જેવી તેવી વાત નથી ભાઈ. હો, યસ, એફબીઓને કહે છે કે નષ્ટ કરી દે. દૂધ મેં કીધું એમ કે ઝડપથી બગડી જાય, દૂધને તમે ક્યાં સુધી રાખી શકો? તો પેરિશેબલ નેચરનો હોય અને હવે દૂધ અથવા દૂધનો માવો કે કોઈ પણ વસ્તુ, પનીર, એ હદે ખરાબ થઈ ગયું કે આગળ જતા એ અનફિટ ફોર હ્યુમન કન્ઝપ્શન, માનવ વપરાશ માટે અયોગ્ય છે. તો પછી લેખિત કારણો આપીને કહીએ કે ભાઈ પહેલા આને નષ્ટ કરી દો.
કાંઈ આગળ સેમ્પલ બેમ્પલની જરૂરિયાત મતલબ સેમ્પલ સોરી જપ્ત તો કરી લીધું, સેમ્પલ માટે મોકલાઈ દીધું, પછી આગળની આ કાર્યવાહી એ કરી શકે, મતલબ તમે કરી શકશો. હ્યુમન કન્ઝમ્પશન. વોટ ઇઝ ક્લિયર? અહીંયા તમારા સેક્શન 38ની ઘણી બધી બાબતો ક્લિયર થઈ ગઈ. ક્લિયર? મારા અક્ષર મેં પ્રયત્ન કર્યો કે સારા નીકળે, બરાબર. ગાંધી બાપુએ કીધું છે ખરાબ અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે, પણ યસ એ ચોપડામાં નહીં, સોરી ડિજિટલ બોર્ડ ઉપર નથી કીધું. ઓકે, ચાલો આ વાત થઈ ચૂકી. તો જુઓ, ફૂડ સેફ્ટી ઓફિસરને સેમ્પલ લેવાની અને જપ્ત કરવાની સત્તા, વાત થઈ ચૂકી. બધું ભણાવી ચૂક્યો છું. ઓકે, કસ્ટડી હેઠળની વાત રાખી. ઓકે, સબ સેક્શન 2. સબ સેક્શન 2 શું કહે છે? ઓકે, 38(2) શું કીધું? કેટલાક સ્થળોએ FSO શું કરી શકશે? એન્ટ્રી, ઇન્સ્પેક્શન પ્લસ જરૂર જણાય તો સેમ્પલ લઈને એનાલિસિસ માટે મોકલવા. તો પ્રશ્ન એ થાય કયા સ્થળોએ? આવું કરી શકે? તો અહીંયા કેટલાક સ્થળોનું લિસ્ટ આપી દીધું છે કે કોઈ પણ ખાદ્ય પદાર્થ જે છે, યસ, એ ઉત્પાદન થતો હોય, મેન્યુફેક્ચરિંગ, ખાદ્ય પદાર્થનું ઉત્પાદન થતું હોય અથવા તો વેચાણ હેતુથી ખાદ્ય પદાર્થને સ્ટોરેજ કરવામાં આવતો હોય, સંગ્રહ કરવામાં આવતો હોય, વેચાણ હેતુથી ખાદ્ય પદાર્થ સંગ્રહ થતો હોય, અથવા તો કોઈ બીજા ખાદ્ય પદાર્થનું ઉત્પાદન કરવા માટે એ જે તે ખાદ્ય પદાર્થને સંગ્રહ કરવામાં આવ્યો હોય, કોઈ બીજા ખાદ્ય પદાર્થનું ઉત્પાદન કરવા ખાદ્ય પદાર્થ સંગ્રહ થતો હોય, સ્ટોર કરવામાં આવતો હોય. ખાદ્ય પદાર્થ કાં તો વેચવા હાટુ સંગ્રહ થતો હોય અથવા તો ખાદ્ય પદાર્થ છે બીજો કોઈ ખાદ્ય પદાર્થ બનાવવો છે એના માટે સંગ્રહ કરતો હોય. માનો કે મોહનથાળ બનાવો, ચણાના લોટની બેગો સ્ટોર કરીને રાખી હોય, યસ, એ પણ થઈ શકે. યસ, આના સિવાય મિલાવટી ખાદ્ય પદાર્થ ઉત્પાદન, મિલાવટ પદાર્થ, એડલ્ટરેન્ટ પદાર્થનું ઉત્પાદન કે વેચાણ થતું હોય. ક્લિયર? યસ. જુઓ, ખાદ્ય પદાર્થનું ઉત્પાદન થતું એવું સ્થળ, વેચાણ હેતુથી કે બીજો કોઈ ખાદ્ય પદાર્થ બનાવવા હેતુથી ખાદ્ય પદાર્થ સંગ્રહ થતો હોય, સ્ટોર થતો હોય એવું સ્થળ, ઉત્પાદન થતું હોય એવું સ્થળ, વેચાણ હેતુથી ખાદ્ય પદાર્થને જાહેર કરાયેલો હોય અથવા પ્રદર્શિત, એક્સપોઝ કરવામાં આવ્યો હોય અથવા તો ક્લિયર છે એને એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો હોય, એક્સપોઝ ઓર એક્ઝિબિશન, એ પણ ચાલશે. અને મેઇન આ 3 વસ્તુઓ હતી આપણે જે જોવાની હતી કે મિલાવટ વાળો પદાર્થ, એડલ્ટરેન્ટ જે છે એ ઉત્પાદિત થતો હોય અથવા તો રાખવામાં આવ્યો હોય. સોરી, આ મારે વેચાણ લખાઈ ગયું છે. ઉત્પાદન થતું મિલાવટી પદાર્થ ઉત્પાદિત થતો હોય કે વેચાણ રાખવામાં આવ્યો હોય, સ્ટોર કરવામાં આવ્યો હોય. ઉત્પાદિત થતો હોય કે રાખવામાં આવ્યો હોય. આ કોઈ જરૂર નથી, પણ છતાં એક વસ્તુ કહી દીધી. રીઝન શું છે? આવા નવા પાવર્સ છે ને એ ફૂડ સેફ્ટી ઓફિસરને આગળ જતા સેક્શન 41માં આપવામાં આવ્યા છે.
તો આવા કોઈ પણ સ્થળે કે જ્યાં ખાદ્ય પદાર્થનું ઉત્પાદન થાય, ખાદ્ય પદાર્થને સ્ટોર કરવામાં આવ્યો હોય વેચાણ હેતુથી, કે પછી બીજો કોઈ ખાદ્ય પદાર્થ બનાવો છે અને ખાદ્ય પદાર્થ સ્ટોર કરવામાં આવ્યો ખાદ્ય પદાર્થને વેચાણ હેતુથી એનું એક્ઝિબિશન થતું હોય, હા વળી ઘણી વખત એમ કે ભાઈ અમે વેચતા નથી, અમે તો એક્ઝિબિશનમાં મૂક્યો છે, પણ યસ એક્ઝિબિશન માટે મૂકવામાં આવ્યો હોય કે પછી કોઈ એડલ્ટરેન્ટ મિલાવટી પદાર્થ જે છે યસ એનું ઉત્પાદન થતું હોય એવી જગ્યા અથવા મિલાવટી પદાર્થ એડલ્ટરેન્ટ જ્યાં રાખવામાં આવ્યો હોય, સ્ટોર કરવામાં આવ્યો હોય એવી જગ્યાએ એન્ટ્રી કરી શકે, ત્યાં પ્રવેશ લઈ શકે, યસ પ્રવેશ કરી શકે, એનું નિરીક્ષણ કરી શકે કે ભાઈ બધું બરાબર છે, ઓકે, મતલબ તમે કરી શકશો ભવિષ્યમાં અધિકારી બન્યા તો, અને યસ જરૂર લાગે તો એ સેમ્પલ પણ લઈ શકે છે અને આ સેમ્પલને લઈને શું કરવાના, એનાલિસિસ માટે મોકલી દેવાના. હવે એક બીજી વસ્તુ 38(3) જોગવાઈ બહુ કોમેડી વસ્તુ છે. તમને એમ થતું હોય કે આમાં તો સાહેબ સાલું આપણને તો અધિકારી બન્યા પછી કોઈ પણ વસ્તુનું સેમ્પલ લેવાની સત્તા, જપ્ત કરવાની એ સત્તા. હવે ઉનાળો ચાલે છે, હું મસ્ત મોટી મને કોઈક ડેરી ફાર્મનો શ્રીખંડ ભાવતો હોય ત્યાં જઈને રેડ પાડું કહું કે લાવો ભાઈ તમારા શ્રીખંડના નમૂનાના અંતે જોઈએ છે, પછી સાહેબ મારે ક્યાં કઈ કરવાનું છે, હું તો એમાંથી 2 કિલો શ્રીખંડ લઈ લઉં અલગ અલગ નમૂનામાંથી, પછી કહી દઉં કે હાલો ભાઈ આને અમે એનાલિસિસ માટે મોકલી દઈશું, આવું કહી દે અને પછી એનાલિસિસ માટે થોડુંક જ મોકલે બાકીનું બધું કે ખાઈ જઈએ. તો આવું થાય તો ઘણાને મજા આવી ગઈ, લે આવું કરી શકાય આ અધિકારી બન્યા પછી, પણ આવું ન થાય એટલા માટે જ 38(3) એક જોગવાઈ છે કે જ્યારે ક્યારે પણ ફૂડ સેફ્ટી ઓફિસર આવું સેમ્પલ લે અથવા જપ્ત કરે કોઈ વસ્તુ 38(1) હેઠળ કરે કે 38(2) હેઠળ કરે, કોઈ બી કેસમાં જ્યારે ખાદ્ય પદાર્થને જપ્ત કરે છે કે એનું સેમ્પલિંગ લે છે તો યસ એ જેટલો ખાદ્ય પદાર્થ લેવામાં આવ્યો હોય સેમ્પલિંગના ફોર્મમાં અથવા જપ્ત સેમ્પલિંગના ફોર્મમાં મેઇનલી તો જ્યારે એને સેમ્પલ લેવામાં આવે તો એની માર્કેટ પ્રાઇસ કેટલી હતી એ જોવામાં આવશે અને એ માર્કેટ પ્રાઇસ એને જેની પાસેથી સેમ્પલ લે એને ચૂકવવું પડે. યસ જો સેમ્પલ લેવામાં આવે ત્યારે જપ્ત કરવામાં નહીં થાય, કારણ કે જપ્ત કરવામાં તો કસ્ટડી લેવા જાય, સ્લીપ ઓફ ટંગ. સેમ્પલ લેવામાં આવે, માનો કે તમે અધિકારી થઈને ગયા અને 5 કિલો શ્રીખંડનું સેમ્પલ લઈ લીધું, હાલ ભાઈ 1 કિલો આ મિક્સ ફ્રૂટ શ્રીખંડ, 1 કિલો કેસર પિસ્તા શ્રીખંડ, 1 કિલો રાજભોગ શ્રીખંડ, આપેલું અમેરિકન વાળું અને બાકી ચોકલેટ શ્રીખંડ, બધાને 1-1 કિલો આપી દો. તો એને ઓલો કહે કે ઉભા રહ્યો સાહેબ આનો બજાર ભાવ આટલો છે, પહેલા આ બિલ કરતા જાઓ, જો એની પાસે બધું કમ્પ્લીટ હોય તો એને આવી કિંમત રકમ જે છે એ ચૂકવવી પડશે. ઓકે, સબસેક્શન 4 ઓલરેડી હું સમજાવી ચૂક્યો છું કે સબસેક્શન 1 ક્લોઝ બી 1 અને એનો ક્લોઝ બી જોશો તો શેની વાત કરે છે, અલ્ટિમેટલી જપ્ત થયેલ ખાદ્ય પદાર્થને વાત કરે છે કે ખાદ્ય પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હોય ને હવે એ પેરિશેબલ નેચરનો હોય અને એને સંતોષકારક રીતે જણાય કે ભાઈ એ હદે ખરાબ થઈ ગયો છે કે હવે અનફિટ ફોર હ્યુમન કન્ઝમ્પશન, તો એને નષ્ટ કરવાનો આદેશ કરી શકે છે. ઓકે, હવે એક બીજી વસ્તુ કે ભાઈ આવી બધી સ્વીપિંગ પાવર્સ આપ્યા ફૂડ સેફ્ટી ઓફિસરને, તો કાલ સવારે તો ગમે એની ઘરે જઈને કહીએ કે લાવો ભાઈ, મતલબ ઉદ્યોગ આ રીતે ફૂડ સેફ્ટી ફૂડ બિઝનેસ વાળાને, તો એવું ન ચાલે. જ્યારે ફૂડ સેફ્ટી ઓફિસર કોઈ પણ સ્થળે પ્રવેશ કરી અને નિરીક્ષણ કરવાની કામગીરી કરે, એન્ટ્રી અને ઇન્સ્પેક્શન, તો એને CRPC કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરની જોગવાઈનું પાલન કરવું પડે કે પેલા એ વ્યક્તિને કહેવું પડે કે હું આ સમયે તમારે ત્યાં નિરીક્ષણ માટે આવવાનો છું, ક્લિયર છે, તમારે ત્યાં હાજર રહેવું પડશે. આ બધી જોગવાઈઓ છે પણ આપણે યાદ રાખવાની જરૂર નથી. તમે ટ્રેનિંગમાં જશો એટલે ટ્રેનિંગમાં તમને કહી દેવામાં આવશે અથવા તો તમારો સિનિયર હશે ને તમને બધું શીખવાડી દેશે. ક્લિયર છે? ઓકે. સબસેક્શન 6 એવું કહે છે કે ખાદ્ય પદાર્થનો કોઈ ઉત્પાદક, મેન્યુફેક્ચરર કે પછી એનો ડિસ્ટ્રીબ્યુટર, વહેંચણી કરતા કે ડીલર, ખાદ્ય પદાર્થનો કોઈ પણ ઉત્પાદક, ડીલર કે ડિસ્ટ્રીબ્યુટરની પાસે કે પછી આ 3 પૈકી કોઈ પણ વ્યક્તિના કબજામાં હોય એવી અલગ અલગ જગ્યા પૈકીની કોઈ પણ જગ્યામાં ખાદ્ય પદાર્થના ઉત્પાદક, ડિસ્ટ્રીબ્યુટર કે પછી ડીલર પાસે કે પછી એમના કબજામાં હોય એવી અલગ અલગ જગ્યા પૈકીની કોઈ પણ જગ્યામાં ક્યારેય પણ જો એડલ્ટરન્ટ, ભેળસેળ વાળો પદાર્થ, ભેળસેળ કરવા માટે ઉપયોગ થતો હોય એવો પદાર્થ, મિલાવટ માટેનો પદાર્થ જો મળી આવે તો પહેલા એને FSO અધિકારીને સમજૂતી આપવી પડશે, સમજાવવું પડશે કે ભાઈ કેમ આ મિલાવટનો પદાર્થ, ભાઈ તમે તો ખાદ્ય પદાર્થનું ઉત્પાદન કરો છો, ચલો પનીર બનાવો છો તો પનીરમાં સ્ટાર્ચનું શું કામ ભાઈ તમારે, તો એને પેલા સમજૂતી આપવી પડશે, કારણ આપવું પડશે કે ભાઈ કેમ અહીંયા આ મિલાવટ
સ્વાભાવિક છે, પનીરમાં તો મિલાવટ થઈ શકે ને, તો કે તમારે ત્યાં કેમ આવો પદાર્થ રાખ્યો છે એની એને સમજૂતી આપવી પડશે. અને જો FSO ને સંતોષકારક જણાય એ હદે સમજૂતી આપી દઈએ તો ફાઇન, પણ FSO ને સંતોષકારક જણાય એ હદે જ્યારે સમજૂતી નથી આપતા તો શું થઈ શકે? તો સિમ્પલી હવે FSO છે એ આવી પરિસ્થિતિમાં આ જે તે મિલાવટી ખાદ્ય પદાર્થ હતો એ મિલાવટી ખાદ્ય પદાર્થ પ્લસ એ જે તે ઓફિસની અંદર જ્યાં રેડ કરી હોય ઇન શોર્ટ, બરાબર છે, એમાંથી મળે એમને યોગ્ય લાગે એવા કોઈ પણ ખાતાઓની બુક, એમના હિસાબ કિતાબ કે અન્ય દસ્તાવેજો જપ્ત કરી શકે છે. ખાદ્ય એ મિલાવટનો ખાદ્ય પદાર્થો જપ્ત કરી જ લેશે. હા, એ સમજાવી દે કે સાહેબ આ ખાદ્ય પદાર્થ મેં મિલાવટ માટે નથી રાખ્યો. ક્લિયર છે? તમે જુઓ, તમારા સ્ટાફને પૂછો, બરાબર છે, એમની પાસે એક મીઠાઈનું બોક્સ હશે એટલે પેલા અધિકારી સમજી જાય, પણ આ જસ્ટ ખાલી સમજૂતી માટે. ઇન શોર્ટ, ખાદ્ય પદાર્થનો ઉત્પાદક, ડીલર કે ડિસ્ટ્રીબ્યુટર કે એના કબજામાં હેઠળ હોય એવી કોઈ પણ જગ્યા, 5માંથી માનો કે એક જગ્યાએ મળે તોય કબજા હેઠળની વિવિધ જગ્યા પૈકીની કોઈ પણ જગ્યામાં ભેળસેળવાળો પદાર્થ મળ્યો એટલે એને FSO ને સમજાવવું પડશે, કારણ આપવું પડશે કે કેમ અહીંયા આ મિલાવટવાળો પદાર્થ છે. જો FSO ને સંતુષ્ટિ થાય એ રીતે સમજૂતી આપી શકશે નહીં, નિષ્ફળ જાય તો FSO એ મિલાવટવાળો પદાર્થ પ્લસ એની પાસે રહેલા, એની ઓફિસમાં મળે એવા બીજા જરૂરી ડોક્યુમેન્ટ, દસ્તાવેજો કે પછી એના એકાઉન્ટના ખાતાની બુક છે એ બધું લઈ શકે. માનો કે ત્યાં પછી ગયો હોય, FSO ગયા હોય ને પનીરની ફેક્ટરીમાં સ્ટાર્ચની વસ્તુ મળે, કોર્ન સ્ટાર્ચ, અને કોર્ન સ્ટાર્ચ લીધા હોય એનું બિલે મળે, તો એ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ થઈ ગયું ને કે ભાઈ તારે ત્યાં બિલે છે આ તારી દુકાનમાં. આવું કેમ? તો જપ્ત કરી શકે છે અને મિલાવટી ખાદ્ય પદાર્થને એનાલિસિસ હેતુથી એનાલિસ્ટને મોકલી શકે છે. અને માનો કે આ કેસની અંદર હવે આગળ કાનૂની કાર્યવાહી થશે, સ્વાભાવિક છે, મિલાવટવાળો પદાર્થ મેળો, કાનૂની પ્રક્રિયા તો થશે જ. તો હવે જે તે આ ઉત્પાદક, ડિસ્ટ્રીબ્યુટર કે ડીલર છે એને સાબિતીનું, એની ઉપર સાબિતીનું ભારણ રહેશે. એને કોર્ટમાં સ્પષ્ટપણે સાબિત કરવું પડશે કે ભાઈ આ મિલાવટી પદાર્થ મારે ત્યાં મળ્યો, વાત બરાબર છે, પણ એ ખાદ્ય પદાર્થમાં મિલાવટ કરવા માટેનો તો કોઈ બીજા કારણથી હશો, એવું એને સાબિત કરીને દેવું પડશે. જ્યાં સુધી સાબિત નહીં કરે તો કોર્ટ એને દોષી માનશે જ મિલાવટ કરવા બદલ, અને પછી એકોર્ડિંગલી સજા થશે. શું સજા થશે એ આપણને નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચરની અંદર ખ્યાલ આવશે, લેક્ચર 10 થી ખ્યાલ આવશે. ઓકે, હવે માનો કે અહીંયા કીધું છે કે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જ્યારે સબસેક્શન 1 ક્લોઝ A, આ શું કહેવા માંગે છે, સેક્શન 1 અને એમાં સબસેક્શન 1 ક્લોઝ A, સબસેક્શન 2, સબસેક્શન 4 કે પછી સબસેક્શન 6 હેઠળ કોઈ પણ કાર્યવાહી થાય. ઇન શોર્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર જ્યારે ક્યારે પણ આવું સેમ્પલ લેતા હોય, ઓકે, સેમ્પલ ઓકે, પછી કોઈ ખાદ્ય પદાર્થ જપ્ત કર્યો હોય ને હવે એને નષ્ટ કરાવતા હોય, કે પછી યસ કોઈ પણ જગ્યાએ વિવિધ સ્થળોએ એન્ટ્રી, ઇન્સ્પેક્શન અને હવે સેમ્પલ લેતા હોય, કે પછી આ એડલ્ટરન્ટ મળવાની વાત હોય, ભેળસેળવાળો પદાર્થ મળ્યો હોય અને ત્યારે અગેન એને જપ્ત કરતા હોય, સેમ્પલ લેતા હોય, ખાદ્ય પદાર્થ જપ્ત કર્યો હોય ને હવે એને નષ્ટ કરવાની વાત હોય, કોઈ પણ સ્થળે એન્ટ્રી, ઇન્સ્પેક્શન અને પછી સેમ્પલ લીધું હોય તો એ સેમ્પલ લેવાની કામગીરી હોય, કે પછી કોઈ પણ ખાદ્ય પદાર્થના ઉત્પાદક, ડીલર કે ડિસ્ટ્રીબ્યુટર કે એની જગ્યામાંથી ભેળસેળવાળો પદાર્થ મેળવ્યો હોય ને હવે એને જપ્ત કરતા હોય, એને જપ્ત જ થશે. હા, લખી જ દીધું છે. તો આવા કેસમાં જ્યારે આ કામગીરી કરી રહ્યો છે ત્યારે એમને એક કે તેથી વધુ વ્યક્તિઓને સાક્ષી તરીકે હાજર રાખવાના થાય, કે આ પંચ, દેશી ભાષામાં કે પોલીસ નથી, પંચ કામગીરી કરવા આવતી, પંચને હાજર રાખે, કોઈ થર્ડ પર્સનને જ હાજર રાખે કે ભાઈ જુઓ આ બધી કામગીરી તમારી હાજરીમાં થઈ છે. તો યસ, એ વ્યક્તિઓને, આવા કેટલાક એકથી વધુ વ્યક્તિઓને, એક અથવા એકથી વધુને સાક્ષી તરીકે, પંચ સાક્ષી, કે ભાઈ હા તમારી હાજરીમાં બધું કરવામાં આવ્યું હતું, કોર્ટમાં એ ગવાહી આપે, અને યસ એમના હસ્તાક્ષરે લેવાના થશે. યસ, તો સ્વાભાવિક છે ને. ઓકે, હવે માનો કે આપણે કીધું એમ કે કોઈ ખાદ્ય પદાર્થનો ઉત્પાદક હોય, ડીલર હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય, એની પાસેથી કે એની કોઈ જગ્યામાંથી મિલાવટી પદાર્થ લઈ મળ્યો, તો મિલાવટી પદાર્થને તો જપ્ત કરી જ લેશે, પણ હવે આગળ કાનૂની કાર્યવાહીમાં ઉપયોગ થતા હોય એવા ડોક્યુમેન્ટ, એવા બીજા ખાતાઓની બુક ને એના હિસાબો એને જપ્ત કરી શકે છે. પણ યસ, હવે પેલા વ્યક્તિને એના ખાતાઓની, એકાઉન્ટની બુકની બધી તો જરૂરિયાત પડવાની છે ને,
તો હવે એક જોગવાઈ છે કે આવી પરિસ્થિતિમાં જો કોઈ પણ ડોક્યુમેન્ટ કે પછી ખાતા બુક કે બધું જપ્ત કરવામાં આવ્યું હોય તો 30 દિવસમાં એને ફરી પાછા આપી દેવા પડે. પણ યસ, આ પાછા આપતા પહેલા એફએસઓએ શું કરવાનું થાય? તમારે શું કરવાનું થશે? તો કે સિમ્પલી એ જે તે દસ્તાવેજો અથવા તો જે ખાતા બુક છે એની નકલ લઈ લેવાની અથવા તો એનો ઉતારો લઈ લેવાનો. ઉતારો લઈ લેવાનો એટલે શું? એમાં જે હોય એ બીજા પેજ ઉપર પોતે લખી લેવાનો ફોર્મેટની અંદર. પણ જ્યારે આ નકલ લેવામાં આવે અથવા આવો ઉતારો લેવામાં આવે તો જેની પાસેથી આ સીઝ કર્યું હોય એ વ્યક્તિને હસ્તાક્ષર લેવાના કે ભાઈ હા, આ અમારા ડોક્યુમેન્ટની નકલ છે, અમને ઓરિજિનલ પાછા આપવામાં આવે છે અને આ નકલ અધિકારી સાહેબ પોતાની પાસે રાખે છે. હવે માનો કે જેની પાસેથી જેના ખાતા બુક ને એ બધું હોય એ આવી સહી કરવાની ના પાડે, તો પછી તો એફએસઓએ શું કરવાનું? એ જપ્ત કરેલા ડોક્યુમેન્ટ અને ખાતા બુક છે એને કોર્ટની અંદર માનો કાર્યવાહી શરૂ થઈ ગઈ હોય તો કોર્ટને જઈને કહેવાનું કે ભાઈ આ ડોક્યુમેન્ટ અને આ ખાતા બુક જપ્ત કરવામાં આવી હતી, તમે આ એની નકલ છે અથવા તો એનો ઉતારો છે એને પ્રમાણિત કરી આપો કે જેથી એ વ્યક્તિને પાછું આપી શકાય. પોઈન્ટ ઇઝ ક્લિયર? 30 દિવસની અંદર રિટર્ન કરવાનું થશે, આટલું યાદ રાખજો. ઓકે, બર્ડન ઓફ પ્રૂફ વાત કરી ચૂક્યો છું. ઓકે, અને લાસ્ટ પોઈન્ટ, ફૂડ સેફ્ટી કમિશનર સાહેબ આવ્યા કે ભાઈ આ ફૂડ સેફ્ટી ઓફિસરની સત્તાઓનો ઉપયોગ કઈ રીતે થવો જોઈએ એના અનુસંધાનમાં ફૂડ સેફ્ટી કમિશનર સાહેબ છે એ માર્ગદર્શિકા બહાર પાડી શકે અને એફએસઓએ આવી માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે, એના ઉપર બંધનકારી રહેશે. સિમ્પલી ક્વેશ્ચન શું આવી શકે ખબર? ફૂડ સેફ્ટી ઓફિસરની સત્તાઓ કયા પ્રકારે ઉપયોગ થવી જોઈએ એના અનુસંધાનમાં માર્ગદર્શિકા કોણ બહાર પાડી શકે? હવે અહીંયા ફૂડ ઓથોરિટી ઓપ્શન આવ્યો હશે પણ તમારે એ નથી લખવાનો. ક્લિયર? ઓપ્શન આ જ આવશે, ખાદ્ય સલામતી કમિશનર. ઓકે, એને વિચાર કરો કે ખાદ્ય સલામતી કમિશનર છે એ સ્ટેટ ગવર્મેન્ટના અધિકારી છે, એ જ એફએસઓને નિયુક્ત કરે છે, તો પછી માર્ગદર્શિકા સેન્ટ્રલની ઓથોરિટી કઈ રીતે બહાર પાડી શકે? હા, ફૂડ ઓથોરિટી માર્ગદર્શિકા બહાર પાડશે, એ ખાદ્ય સલામતી કમિશનર માટે બંધનકારી રહેશે, આપણે જોઈ ગયા છીએ વિનિયમો બનાવીને. પણ યસ, તમારે એફએસઓએ તો ફૂડ સેફ્ટી કમિશનર સાહેબ જી કે એ જ તમારા માટે બરાબર બ્રહ્મ વાક્ય હોવું જોઈએ. અને યસ, ફૂડ સેફ્ટી કમિશનરને બીજી પણ એક સત્તા છે કે પોતે યોગ્ય જણાય એટલા સમય માટે ફૂડ સેફ્ટી ઓફિસરની સત્તાઓ પાછી પણ ખેંચી શકે, રિવોક પણ કરી શકે. હા, ઓકે, તો આ વાત હતી તમારી ક્લિયર છે ફૂડ સેફ્ટી ઓફિસરની નિયુક્તિની અને ફૂડ સેફ્ટી ઓફિસર જે છે યસ એમની સત્તાઓની. હવે એક વસ્તુ વિચાર કરો, સેક્શન 29 આ કાયદામાં ક્લિયર છે? સેક્શન 29 અને એનો સબ સેક્શન 6 પેટા કલમ 6 યાદ કરો શું કીધું? એવું કીધું છે ફૂડ સેફ્ટી કમિશનર અને ડેઝિગ્નેટેડ ઓફિસરની સત્તાઓ એફએસઓની સત્તાઓ મુજબની. યાદ કરો આવું કીધું હતું આપણે કે ફૂડ સેફ્ટી ઓફિસરને જે સત્તા મળી છે એ જ સત્તા કમિશનર ઓફ ફૂડ સેફ્ટી અને ડેઝિગ્નેટેડ ઓફિસરને મળેલી જ હશે, પણ પેલા લોકોને કંઈક એક્સ્ટ્રા બી મળી હોય સત્તા. એફએસઓને જે સત્તા મળી એ ફૂડ સેફ્ટી કમિશનરને મળી ગણાય, પણ ફૂડ સેફ્ટી કમિશનર એ સત્તા આખા રાજ્યમાં ઉપયોગ કરી શકે, એફએસઓ એની એ સત્તા છે એ એના વિસ્તાર પૂરતી જ ઉપયોગ કરી શકે. આ યાદ કરો, મેં તમને કીધું હતું. યસ, આ કાયદાની અંદર ફૂડ સેફ્ટી કમિશનર અને ડેઝિગ્નેટેડ ઓફિસરના કાર્યો વિશે વાત કરી છે, એમની સત્તાઓની વાત નથી કરી. પણ સેક્શન 29 અને એનો સબ સેક્શન 6 એવું કહે છે, યસ 29(6) કે કમિશનર ઓફ ફૂડ સેફ્ટી અને ડેઝિગ્નેટેડ ઓફિસરને એફએસઓને મળી હોય તમામ સત્તાઓ ઉપયોગ કરી શકે, પણ એવી કાર્યરીતિનું અનુકરણ કરવાનું થશે. તો તમને એમ પૂછે, કદાચ કાલે વારે ઇન્ટરવ્યુ ક્લાસ 2 ની આવે ને એમાં ઇન્ટરવ્યુમાં આવે કે એફએસઓની સત્તા શું, ફૂડ સેફ્ટી ઓફિસરની કમિશનર ઓફ ફૂડ સેફ્ટીની સત્તા કઈ, તો કે સિમ્પલી એફએસઓને જે સત્તા મળી તમામ સત્તા તો એને મળેલી રહેશે રાજ્ય લેવલ ઉપર, આખા રાજ્યમાં ગમે ત્યાં. એફએસઓ માનો કે સેમ્પલ લેવાની કામગીરી છે તો એને પોતાના વિસ્તારમાં જ કરી શકે. યસ, કમિશનર ઓફ ફૂડ સેફ્ટી છે એ આખા રાજ્યમાંથી ગમે ત્યાંથી સેમ્પલ લઈ શકે. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ.
વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ જાણતા જ હશો કે આપણે સહસ્ત્ર આઈએએસ ની અંદર ફૂડ સેફ્ટી ઓફિસર માટેનો કોર્સ જે છે એ ઓલરેડી લોન્ચ કરી દીધો છે. તમારામાંથી લગભગ 150 જેટલા છોકરાઓ ઓલરેડી કોર્સનો ભાગ બની ચૂક્યા છે. આ આસિસ્ટન્ટ ફૂડ સેફ્ટી ઓફિસર માટેનો કોર્સ છે, પણ મેં કીધું એમ કે અહીંયા ઇન ડિટેલ ડિસ્કશન થાય છે. ડેમોના ફોર્મમાં તમે જોઈ ચૂક્યા છો. આપણી સહસ્ત્ર આઈએએસ ની એપ્લિકેશનમાં બીજા 4 ડેમો પણ છે. દોઢ કલાકના ડેમો આપ્યા છે. એટલે એવું નથી કે ટૂંકા ડેમો હોય. અને તમને એમ થતું હોય કે આ સાહેબ કાયદો ભણાવે છે, ચલો સમજાય તો છે, પણ પરીક્ષાનો રેકોર્ડ જોવો હોય તો 2021માં આઈએમવી અને એઆઈએમવી આરટીઓ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આવી હતી. પહેલી વખત કાયદો આવ્યો હતો. ક્લાસ 2 પરીક્ષા હતી તો એમાં 75 માંથી 58 માર્કનું બેઠું આવેલું છે. પ્રૂફ ટેલિગ્રામમાં છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને લોકોને. એઆઈએમવીમાં 75 માંથી 61 હતું, 62 નહીં હો ભાઈ. 2023 ની અંદર ડેપ્યુટી ડાયરેક્ટર ક્લાસ 1 પરીક્ષા હતી. 93 માંથી 89 માર્ક્સના સવાલો આવેલા છે. આઈએસએચઓ ક્લાસ 2 પરીક્ષા હતી. અહીંયા 100 માંથી 95 આઉટ ઓફ 100. આ પીડીએફ ઓકે ભાઈ, ફોટો હું નથી બનાવતો, બરાબર, પીડીએફ હું બનાવું છું. આ ભૂલ કરેલી છે એમને. અને 2023માં જ ટીડીઓની પરીક્ષા હતી. એમાં 53 માર્ક્સના કાયદા આવ્યા હતા. 52 ક્વેશ્ચન આપણામાંથી હતા. એનાય પ્રૂફ આપી દીધા છે. લિંક તમને બધાની મળી જશે. તો આ કાયદો અને હજી 2024ની પરીક્ષા 2024માં અને 25માં લેવાયેલી, સોરી 24માં જ, સ્લીપ ઓફ ટંગ 2025માં. તમારી જાણ ખાતર 2025ની અંદર 2 પરીક્ષા લેવાઈ હતી. આરટીઓની, એઆઈએમવી, અને બીજી હતી જીપીસીબી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર. અહીંયા લગભગ 44 ક્વેશ્ચન પૂછાયેલા હતા. 44. ક્લિયર છે? હવે તો મને પોતાને પણ એમ થઈ ગયું છે કે ભાઈ હવે આ બધા પ્રૂફ બરાબર છે, પણ આપવા જોઈએ. ક્લિયર છે? આરટીઓ, એઆઈએમવી આ મેં હજી ચેક જ નથી કર્યું, પણ 150 ની ભરતી હતી. અંદાજે લગભગ 50% ઉપર મારા છોકરાઓ અંદર પાસ થશે. પેપરમાં ભણાવીએ છીએ ભાઈ, જુઓ તમે, ક્લોઝ બાય ક્લોઝ જઈએ છીએ. આમાં કઈ વસ્તુ આપણે મૂકી? અને કઈ અઘરું તો છે નહીં. તમને એમસીક્યુ બધું કરીને આપી દીધું છે. તો આ કોર્સ છે ભાઈ, બરાબર છે. આ મારા સક્સેસ પ્રૂફ છે. તમને વિશ્વાસ આવે, આપ આ કોર્સમાં એનરોલ થઈ શકો છો. અને તમને ખબર જ છે કે મારા કોર્સમાં બધા કોર્સની અંદર ક્લિયર છે, આપણી રિફંડ પોલિસી છે કે તમે કોર્સ પરચેસ કર્યો, 7 દિવસની તમને લિમિટ. 7 દિવસમાં તમને એમ લાગે કે ભાઈ આ સાહેબ ભણાવે છે, મને નથી અનુકૂળ આવતું, તો તમે રિફંડ માંગી શકો છો. 168 કલાક. રવિવારે સાંજે 6 વાગે કોર્સ પરચેસ કરો તો આવતા રવિવારે સાંજે 5 વાગ્યાને 59 મિનિટ સુધી તમને વિન્ડો, તમે ફોન કરીને કહી શકો છો કે સાહેબ મેં તમારો કોર્સ પરચેસ કર્યો છે, મને તમારો કોર્સ ફાવતો નથી, મને રિફંડ આપી દો, હું રિફંડ આપી દઈશ. કોર્સની પ્રાઇસની વાત કરીએ તો કોર્સની એકચ્યુઅલ પ્રાઇસ જે છે, મૂળ કિંમત 8,000 રૂપિયા છે. આજે અને આવતીકાલે, એટલે કે તારીખ 16 અને 17 માર્ચ જે છે, 16th and 17th માર્ચ 5,000 રૂપિયા રહેશે. 18 થી 20 માર્ચ વચ્ચે એની કિંમત 6,000 રૂપિયા રહેશે. અને 21 માર્ચ થી આ કિંમત થઈ જશે 8,000. અને હું બહુ ડંકેકી ચોટ ઉપર કહું છું, મારા કન્ટેન્ટ પર મને વિશ્વાસ છે, માટે હું ક્લિયર છે, ઓફલાઈન ડાઉનલોડ કરવાની વિડીયો છૂટ નથી આપતો, કોઈ મટીરિયલ તમને પ્રિન્ટ આઉટના ફોર્મમાં નથી આપતો. કેમ કે આ બધું કન્ટેન્ટ, તમે એક વસ્તુ વિચાર કરો, તમે ખુદ જો આ બધું કન્ટેન્ટ એમને કોકને પીડીએફ રૂપે મળી જાય તો ભાઈ હું ઘર બહાર લઈને બેઠો છું ને. એટલે કોઈ વસ્તુ પ્રિન્ટ કઢાવવાની નહીં છૂટ, બરાબર, ઓફલાઈન ડાઉનલોડની એ છૂટ નથી. એટલે પાછળથી મને ન કહેતા. અને એટ ધી એન્ડ ઓફ ડે બધું કર્યા પછી તમને ન ફાવે તો 7 days રિફંડ ગેરંટી તો છે જ. અને રિફંડ એટલે ફૂલ રિફંડ હો ભાઈ. ક્લિયર છે? જે ઇન્ટરનેટનો પેલો ચાર્જ તમારી કંપનીએ તમને લીધો છે, જે મને નથી મળ્યો, એ જ કટ થાય, બાકી કોઈ જ ચાર્જ નહીં. ક્લિયર છે? અને કંઈક 50-100 રૂપિયા, 100-125 રૂપિયા સમથિંગ હોય છે, એ જ કટ થાય, બાકી કોઈ જ ચાર્જ કટ નહીં, તમને સીધું રિફંડ.
તો આ મારું કન્ટેન્ટ મેં તમે બતાવ્યું, આ મારો ટ્રેક રેકોર્ડ બતાવ્યો, ક્લિયર છે, અને આ મેં મારી પ્રાઇસ બી કીધી. હા, હવે તમે એમ ઘણા બધા કહી રહ્યા છે કે સાહેબ બહુ ફી છે, બહુ ફી છે. ભાઈ આખા કોર્સમાંથી 90 માર્ક્સનું કવર કરાવવાનું છું. ક્લિયર છે. ફિઝિકલી તમે ક્લાસમાં જાઓ તો ત્યાં 25,000 40,000 ફી આપો છો, આ વ્યાજબી છે ભાઈ. એટલે મહેરબાની કરીને કોઈ મને એવું કહેવા યુટ્યુબમાં કમેન્ટ કરવાની એ જરૂર નથી. હું બહુ સ્પષ્ટ કહી રહ્યો છું, મહેનત કરીને કહી રહ્યા છીએ ને. તમે આવો, તમે કોર્સ પરચેસ કરો, ન ફાવે તો રિફંડ તો આપું છું. ગુજરાતમાં કોણ આપે છે તમને? ઇન્ડિયા લેવલ પર કોઈ નથી આપતું લોન ભાઈ. તો 16 તારીખ 17 તારીખે 5,000 રૂપિયા. ક્લિયર છે. 18 થી 20 તારીખ વચ્ચે યસ ક્લિયર છે 6,000 અને 21 માર્ચ થી 8,000. પછી ડિસ્કાઉન્ટ નહીં આવે ભાઈ.